નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો લાખો ખેડૂતો માટે સારા સમાચાર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે। દેશના લાખો ખેડૂતોને આર્થિક સ્થિતિને મજબૂત બનાવતી આ મહત્વપૂર્ણ આકાશી યોજના હેઠળ 22મા હપ્તાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે। 19 નવેમ્બર 2025ના રોજ પાછલો હપ્તો જાહેર થયા બાદ કેન્દ્ર સરકારે હવે હોળીના તહેવાર પહેલા ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। જે હા મિત્રો, હોળી પહેલા નાણાકીય રાહતનો વરસાદ થશે। કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર 22મો હપ્તો જાહેર કરવા માટેની વહીવટી અને તકનીકોની તૈયારી લગભગ પૂર્ણ થઈ ગઈ છે। કેન્દ્રીય તારીખ આ વર્ષે હોળી 4 માર્ચ 2026ના રોજ આવે છે, તેથી એવી શક્યતા છે કે માર્ચના પહેલા અઠવાડિયા અથવા તો ફેબ્રુઆરીના અંત સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં 2000ની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે। આ વર્ષનો પહેલો હપ્તો અને યોજના હેઠળ 22મો હપ્તો હવે જે 6000ની વાર્ષિક સહાય દર્શાવે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।